આ સર્વવ્યાપી પરમેશ્વર જ સર્વના પ્રાણ છે। જેવી રીતે આ શરીરની બધી જ ક્રિયાઓ પ્રાણ દ્વારા થાય છે, તેવી રીતે આ વિશ્વ બ્રહ્માંડમાં પણ જે પણ કાર્ય થઈ રહ્યું છે તે બધું જ પરમાત્માની કૃપાથી જ થાય છે, પરમાત્માની શક્તિ દ્વારા જ થાય છે, પરમાત્માની સત્તાથી જ થાય છે। આવું જ્ઞાન જે શિષ્ય જાણી લે છે ને, તે શિષ્ય કદી પણ પોતાના જીવનમાં કોઈ પણ વાતનો અહંકાર રાખતો નથી। તે જીવનમાં ગમે તેટલું મોટું કાર્ય થાય, ગમે તેટલું મોટું ગુરુ કાર્ય થાય તો પણ અહંકાર લાવતો નથી। કેમ કે તેને ખબર છે, તેને જ્ઞાન છે કે આ તો પરમાત્માની શક્તિથી જ થયું છે, પરમાત્માની સત્તાથી જ થયું છે। કેમ કે એને ભીતર પરમાત્માની અનુભૂતિ કરેલી છે, એટલે એને એ ખબર છે કે હું તો નિમિત્ત માત્ર જ છું। આવો શિષ્ય કદી પણ પોતાનો અહંકાર વધારવા માટે વધારીને વાતો કરતો નથી, કોઈ મસ્કા મારતો નથી, જૂઠું બોલતો નથી। આવો શિષ્ય હંમેશા સત્યવાણી બોલે છે, દરેક મનુષ્યને સાચો માર્ગ બતાવે છે, દરેક મનુષ્યને સાચી દિશા બતાવે છે અને જીવનમાં જેટલું થાય એટલું ગુરુ કાર્ય કરે છે, સત કાર્ય કરે છે અને નિષ્કામ ભાવથી પોતાના દરેક કર્તવ્યો પૂર્ણ કરીને જીવનમાં શ્રદ્ધા અને તપ દ્વારા આ પરમ માર્ગે પ્રયાણ કરીને પરમ કક્ષાને પ્રાપ્ત કરી લે છે।